બાપા સીતારામ મારા વાલા મિત્રોને કેમ છો? મજામાં? તો નવા વ્લોગ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું ભાવેશ ગોહિલ. આજે છે ભાઈ પૂનમ, તો આજે જવાનું છે બગડાણા. કેમ કે આપણે તો દર પૂનમે બાપાના દર્શન કરવા જઈએ છીએ, પૂનમ ભરવા જઈએ છીએ. અને બાપાની તિથિ પણ આવે છે મહાવદ સોચને શુક્રવાર તારીખ 17 તારીખે બાપાની તિથિ છે. તો આજે આપણે પૂનમનો વિડીયો બનાવવાનો છે અને ત્યાં તિથિની કેવી તૈયારી હાલે છે બગડાણા ગુરુ આશ્રમ બગડાણામાં. બાપાની 48મી પુણ્યતિથિ છે અને ત્યાં કેવું આયોજન છે, કેવો માહોલ છે અને કેવી વ્યવસ્થા છે, પાર્કિંગની કેવી વ્યવસ્થા છે, બધું આપણે આ વિડીયોમાં તમને બતાવશું. કેવી તૈયારી છે તિથિની, 48મી તિથિ છે બાપાની. તો આ વિડીયોમાં ઠેઠ લીગી બન્યા રહેજો. અને આજે ભાઈ અત્યારે વાગી ગયા છે 9. તો હવે અત્યારે હું જાઉં છું. તમને ખબર જ છે હું રિક્ષામાં જાઉં છું દર વખતે. તો મારા મિત્રો આવી જાય છે રિક્ષામાં, તો અત્યારે રિક્ષા સ્ટેશને જાઓ ને આજે. અને નવા મિત્રો હોય જો વિડીયો જોતા હોય તો વિડીયો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઘણા બધા મિત્રો વિડીયો જોવે છે પણ કોઈ લાઇક નથી કરતો. એક લાઇક કરી દો. લાઇક કરવાથી અમને મોટિવેશન મળે છે અને અમારો વિડીયો છે ને યુટ્યુબવાળા વધારેમાં વધારે શેર કરે છે. એ માટે છે ને લાઇક કરી દેજો. અને હા, કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો ફરીવાર એક વિનંતી કરું છું કે ભાઈ લાઇક કરી દેજો વિડીયોને. તો હાલો જાવી આજે બગડાણા ગુરુ આશ્રમ બગડાણા મળવી. બાપા સીતારામ. ગુરુ આશ્રમ બગડાણામાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આ છે બાપાની તિથિ આવેલ છે એટલે આ સરસ મજાનો ગેટ ને ડેકોરેશન કરવામાં આવેલું છે બગડાણામાં. તો ફાઇનલી મિત્રો બગડાણા પહોંચી ગયા છીએ જાવી બાપાના દર્શન કરવા માટે. અમારા ડ્રાઈવર સાહેબ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. જાવું ને દર્શન? હા, દર્શન કરવા તો જવાનું જ હોય ને. હાલો તો દર્શન કરી આવી. હવે બાપાની તિથિ નિમિત્તે સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. આ તમે જોઈ શકો છો, ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે દર્શન કરવા. અને અહીંયા હું તો મિત્રો મંદિર પરિસરમાં સરસ મજાનો મંડપ ડેકોરેશન કરવામાં આવ્યું છે. અલગ અલગ પ્રકારની સિરીઝો પણ લગાડવામાં આવી છે. રાતનો નજારો તો ભાઈ આ ભવ્યથી અતિ ભવ્ય નજારો હશે, કેમ કે તિથિ આવે છે બાપાની શુક્રવાર ને 17 તારીખે તિથિ છે બાપાની. તમે જોવો છો અલગ પ્રકારની સિરીઝો ગોઠવવામાં આવેલી છે. શુક્રવાર ને 17 તારીખે બજરંગદાસ બાપાની તિથિ. હાલ હું અત્યારે આવી પહોંચ્યો છું સમાધિ મંદિરે બાપાના દર્શન કરવા માટે. તો અહીંયા આપણે દર્શન કરી લઈએ. બજરંગદાસ બાપાનું સમાધિ મંદિર છે. ભાવિક ભક્તો દર્શન કરી રહ્યા છે, તો તમે દર્શન કરી લો. ભાઈ ઉસ્માનભાઈ, કેટલું ટ્રાફિક છે આજે? આજે ટ્રાફિક ઓછું છે. તિથિને દિવસે મને લાગે છે ફૂલ ટ્રાફિક થવાનું છે. આજે ટ્રાફિક ઓછું છે. કેટલી તારીખે તિથિ છે? 17 તારીખે. 17 તારીખે 17 તારીખે આવું છે ને? હા હા, ચોક્કસ આવવાનું જ હોય ને. તો ભાઈ ભક્તો જો અહીંથી બધા દર્શન કરીને મોટા મંદિરથી આવી રહ્યા છે. આ બધું તમને બતાવું. લાઇટ ડેકોરેશન, મંડપનું ડેકોરેશન સરસ મજાનું કરેલું છે. આજે પૂનમ નિમિત્તે ભાવિક ભક્તો પધાર્યા છે બગડાણા બાપાના દર્શન કરવા માટે. હું પણ આવું છું દર પૂનમે. અને આ પૂનમે તો તમે જોઈ શકો છો, કેમ કે ટ્રાફિક ઓછું છે. ગઈ પૂનમે રવિવાર હતો, રવિવારના હિસાબે બહુ ઝાઝા ભાવિક ભક્તો આવ્યા હતા બાપાના દર્શન કરવા માટે. આજે તમે જોઈ શકો છો બહુ ટ્રાફિક નથી, કેમ કે તિથિ આવે છે એટલા માટે. તો તમે અહીંથી દર્શન કરી લો, કેમ કે અંદર વિડીયોગ્રાફી કરવાની સખત મનાય છે, એટલા માટે આપણે બહારથી જ તમને નજારો બતાવું છું. તો અહીંથી દર્શન કરી લો. આ અમારા ડ્રાઈવર સાહેબ છે. તો બાપા સીતારામ લખી નાખજો કોમેન્ટમાં. તો બાપા સીતારામની પ્રસાદી બધા મિત્રો લઈ રહ્યા છે. ચોકલેટની પ્રસાદી આપે છે નીચે. તો અહીંયા બધા પ્રસાદી લઈ રહ્યા છે બજરંગદાસ બાપાની. બાપા સીતારામ.
તો મિત્રો હું આવી ગયો છું અત્યારે ભોજનશાળામાં. તો હું પણ પ્રસાદી લેવા બેસી ગયો છું. નાના નાના બાળકો પણ સરસ મજાની સેવાનું કાર્ય કરે છે. ડીશું દેવા આવ્યા છે નાના નાના બાળકો. તો આપણે પ્રસાદી લઈ લેવી. અને આ છે પ્રસાદી બજરંગદાસ બાપાની. તો ચાલો મિત્રો બજરંગદાસ બાપાની પ્રસાદી લઈ લઈએ. તો હાલ અમે આવી ગયા છીએ ત્યારે ધ્યાન મંદિરે બાપાના દર્શન કરી લીધા. અને ઘણા બધા ભાવિક ભક્તો છે. અને અત્યારે અમે પુષ્પા ભાવનું ડીજે લઈ લીધું. ના પાછું નથી દેવા. બીજી વાર આવે ને એવું રાખો. હું ને મારા મિત્ર આવી ગયા છીએ અત્યારે માર્કેટમાં ખરીદી કરવા માટે. મારા મિત્રને કાંક લેવાનું છે. શું લેવાનું છે બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. તો જાવી અત્યારે આ દુકાનની અંદર જવાનું છે અત્યારે લેવા માટે. તો જાવી ઘરના હાટું કોની હાટું લેવાનું? હવે ક્યાં કોઈ હાટું લેવું? સમય ક્યાં રાખ્યો છે કોઈ લેવા દેવા હાટું? તે હારે હો પણ આના 200 અને 150. હા બધું 150. લેવો છે કીધું કે અહીંયા આવું જાય ચા પીવા. ચા દેવા આવ્યો હતો ને મને ભાઈ. શું છે ફૂલનું મોટા? તો અહીંયા માર્કેટમાં તમે જોઈ શકો છો સરસ મજાની વસ્તુઓ મળે છે. ગરમ ચાની કિટલી, ઘડિયાળ ને બગડાણા માર્કેટ છે ભાઈ. સરસ મજાની વસ્તુ મળે રહેશે. રાધા કૃષ્ણ. તો આ બધી બેનો દીકરીઓને આણામાં દેવાની વસ્તુ છે. ઝુમ્મર ને એવું સરસ મજાના ઝુમ્મર છે. અને આ વસ્તુ તમારે લેવી હોય તો જે મેન પાર્કિંગ છે એ ડાબી સાઈડમાં છે. સ્પેશિયલ આઈટમ હો બધી. બળદ ગાડું તો ભાઈ ખરીદી કરીને અમે આવી ગયા છીએ રિક્ષા. પુષ્પાનું ડીજે લીધું છે સરસ મજાનું. તો ભાઈ સરસ મજાની ખરીદી પણ કરીને આવતા રહ્યા છીએ. હું ને અમારા ડ્રાઈવર સાહેબ બાપાના દર્શન કર્યા. મજા આવી ગઈ. પ્રસાદી લીધી. માર્કેટ તમને બતાવી. સરસ મજાના ફૂલ હતા, પછી ઝુમ્મર હતા.